પછી વાત કરીશું. આપણે લોકની રીત, આદેશની રીત, ચોકડી ગુણાકારની રીત કે આલેખની રીત, આ બધી રીતોથી ઉકેલ શોધવા માટેની પદ્ધતિ શીખી ગયા પછી તમે હવે એ રીતોનો ક્યાં ઉપયોગ કરવાનો છે એના વિશેની વાત આવશે. તમને પરીક્ષાની અંદર સીધી રકમ આપી એનો ઉકેલ શોધો, લગભગ એવા દાખલા બહુ ઓછા પૂછાશે, પણ આ ટાઈપના દાખલા વધારે પૂછાઈ શકે. કે રકમ આપી હશે એના પર તમારે સમીકરણ બનાવવાનું, એ સમીકરણ બનાવ્યા પછી તમને બે સમીકરણ મળી જાય પછી તો તમે રાજા થઈ ગયા. પછી તો તમે એ બંનેનો ઉકેલ શોધી જ દેશો, x અને y ની કિંમત તમે તમારે નક્કી કરી જ દેશો. હું તમને અહીંયા શીખવાડીશ કે એ સ્ટેટમેન્ટ ઉપરથી બે સમીકરણ કઈ રીતે બનાવવા. એ પછી કામ તમારું, પછી મારું કામ નહીં. પછી તમારે એ સમીકરણનો ઉકેલ શોધવાનો અને એ બંનેની કિંમત તમારી જાતે નક્કી કરવાની. ઓકે, આપણે સૌથી પહેલા એવા જુદા જુદા 5-7 ટાઈપના દાખલાઓ છે. આપણે થોડું બાયફર્કેશન કરીશું. પહેલા આપણે ઉંમરવાળા દાખલા જોઈએ. બરાબર, સૌથી પહેલી વસ્તુ ઉંમરવાળા દાખલાઓની અંદર એક રકમ અહીંયા આપેલી છે. સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 1. પિતા અને પુત્રનો એક સંવાદ આપ્યો છે કે પિતાએ પુત્રને કહ્યું કે 5 વર્ષ પહેલા આજે જે છે એનાથી 5 વર્ષ પહેલા મારી ઉંમર તારી ઉંમર કરતા 7 ગણી હતી અને આજથી 5 વર્ષ પછી મારી ઉંમર તારી ઉંમર કરતા 3 ગણી થશે. તો પિતા અને પુત્રની હાલની ઉંમર શોધો. તો સમજવાની વાત છે, તમારે આવા ઉંમરવાળા દાખલામાં શું ધ્યાન રાખવાનું. રકમવાળા દાખલાઓની અંદરથી સમીકરણ બનાવતા પહેલા જ્યારે બી ઉંમરવાળા દાખલા પહેલા નક્કી કરી લેવાનું કોણ મોટું કોણ નાનું હશે. પપ્પા નાના છોકરો મોટો, બરાબર ને? એવું ના હોય ને? હા, છોકરો નાનો પપ્પા મોટા હોય. તમારે સિમ્પલ વસ્તુ યાદ રાખવાની, જે નાના હોય એને ગુણવાના. ખબર પડી? જે નાના હોય એને ગુણવાના. બહુ લાંબુ નહીં વિચારવાનું. જે નાના હોય એને ગુણવાના. આપણે સૌથી પહેલી વસ્તુ બંનેની હાલની ઉંમર ધારીશું. હાલની ઉંમરમાંથી જૂની ઉંમર કઈ રીતે આવે એ નક્કી કરશું. હાલની ઉંમરમાંથી નવી ઉંમર કઈ આવે એ નક્કી કરશું. હું તમને એમ કહું કે તમારી હાલની ઉંમર કેટલી હશે? અચ્છા, 12-14 વર્ષ, 14 માની લઈએ. તમારી હાલની ઉંમર 14 વર્ષ છે. તો 5 વર્ષ પહેલા તમારી ઉંમર કેટલી હશે? 14 માંથી 5 બાદ કરી દેવાના એટલે કેટલા થયા? 9 વર્ષ થઈ. હા, પહેલાની પૂછે એટલે એમાંથી વર્ષ બાદ કરી દેવાના. અને પછીની પૂછે તો હું એમ કહું તમારી હાલની ઉંમર 15 વર્ષ છે, તો 5 વર્ષ પછી તમારી ઉંમર કેટલી થશે? તો તમે કહેશો 5 ઉમેર દેવાના એટલે 15 5 20 થયા. ઓકે, જો કોઈ વ્યક્તિની હાલની ઉંમર 16 વર્ષ હોય તો 2 વર્ષ પહેલાની ઉંમર કેટલી? 16 - 2. મારા જવાબ નહીં જોઈતો, મને રીત કહેવાની. 16 - 2. અને હું એમ કહું કે ભાઈ હાલની ઉંમર 16 વર્ષ છે તો 3 વર્ષ પછી કેટલી? તો 16 + 3. તો હાલની જો પપ્પાની ઉંમર x વર્ષ હોય તો 5 વર્ષ પહેલાની ઉંમર કેટલી આવે? હા, ખબર પડી? x - 5. અને 5 વર્ષ પછી કેટલી થાય? x + 5. તો આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખી અહીંયા લખવાનું શરૂ કરીએ છીએ. સમજો, હું લખું છું કે ધારો કે પિતાની હાલની ઉંમર બરાબર x વર્ષ અને પુત્રની હાલની ઉંમર બરાબર y વર્ષ. આપણે બે વસ્તુ રકમમાં ધારવી જ પડશે. દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ મતલબ બે ચલ તો જોઈએ, તો બે વસ્તુ તો ધારવાની અને પછી આપણે આનાથી આગળ વધવાનું. તો એક પિતાની હાલની ઉંમર બરાબર x વર્ષ, પુત્રની હાલની ઉંમર બરાબર y વર્ષ. 5 વર્ષ પહેલા એમની ઉંમર કેટલી થશે અને 5 વર્ષ પછી કેટલી થશે એ આપણે અહીંયા લખી દઈએ. બરાબર, હું અહીં લખું છું 5 વર્ષ પહેલા. 5 વર્ષ પહેલા એમની ઉંમર કેટલી થશે અને 5 વર્ષ પછી. આપણે દાખલામાં બંનેની જરૂર છે તો આપણે બંને વસ્તુ અહીંયા લખી દઈએ કે 5 વર્ષ પહેલા પિતાની ઉંમર કેટલી થશે, 5 વર્ષ પછી કેટલી થશે. પિતાની આજની ઉંમર x છે, પુત્રની આજની ઉંમર y છે, તો 5 વર્ષ પહેલા પિતાની ઉંમર થશે x - 5, પુત્રની ઉંમર થશે y - 5. 5 વર્ષ પછી પિતાની ઉંમર થશે x + 5 અને પુત્રની ઉંમર થશે y + 5. થઈ ગયું નક્કી? આ બધી વસ્તુ તમારે અલગ અલગ લખવી હોય તો એ લખાય, પણ બહુ મજૂરી નહીં કરવાની. સિમ્પલ આ રીતે લખી દેવાનું. તમને સિમ્પલી જ્યારે જરૂર પડે ત્યારે એક વસ્તુ પકડતા ફાવે. પહેલું સ્ટેટમેન્ટ અને બીજું સ્ટેટમેન્ટ, રકમમાં બે સ્ટેટમેન્ટ શોધવાના. પહેલું એવું કીધું 5 વર્ષ પહેલા પિતાની ઉંમર મારી ઉંમર એટલે પિતા બોલતા એટલે પિતાની ઉંમર, તારી ઉંમર એટલે પુત્રની ઉંમર કરતા 7 ગણી હતી. 5 વર્ષ પહેલા આ બે વસ્તુ
પિતાની ઉંમર x - 5 એ પુત્રની ઉંમરથી 7 ગણી હતી. એટલે તમારે કરવાનું આટલું કે બંનેને સામસામે લખવું. પહેલા સ્ટેટમેન્ટ લખી દો કે 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 7 ગણી હતી. मतलब કે પિતાની ઉંમર x - 5 અને પુત્રની ઉંમર y - 5 એટલે કે x - 5 અને y - 5 બંનેને સામસામે લખી દેવાના. પિતાની ઉંમર પુત્ર કરતા 7 ગણી હતી તો પુત્રની ઉંમરને 7 વડે ગુણવાના. તમને હમણાં એવું મેં કીધું જે નાના હોય એને ગુણવાના. નાનો કોણ? બેટો. બેટાની ઉંમર y - 5 એને 7 વડે ગુણવાના. આવી ગયું આપણી જોડે એક સમીકરણ. હવે આને સાદુરૂપ આપી આપણે વ્યાપક સ્વરૂપમાં ફેરવી દેવાનું. મતલબ પહેલું અહીંયા x - 5 બરાબર 7 અંદર ગુણો 7y - 7 × 35 xy વાળા એક બાજુ xy વગરના એક બાજુ તો x y આ બાજુ આવે -7y 35 હતા -5 પેલી બાજુ જશે +5 થશે -35 માંથી +5 બાદ કરો તો વધ્યા -30 मतलब આપણી જોડે એક સમીકરણ આવી ગયું x - 7y બરાબર -30. આ સમીકરણ નંબર 1. આ જ રીતે બીજું વાક્ય 5 વર્ષ પછી તારી જે ઉંમર મતલબ પુત્રની જે ઉંમર હશે તેના કરતા મારી ઉંમર એટલે કે પિતાની ઉંમર 3 ગણી થશે. તો આપણે આ જ વાક્યને ફરી લખી દઈએ તો 5 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી થશે. તો હવે તમે આગળ તમારી જાતે સમજી શકશો કે શું કરવાનું. બરાબર છે તમે કીધું કે આ બંને વસ્તુ છે લેવાની નાના 3 વડે ગુણી દેવાના અને પૈસા રૂપ આપી દેવાનો તો વાર્તા પૂરી. તો મતલબ શું લખીશું 5 વર્ષ પછી એટલે આ ઉંમર જોવાની હવે મતલબ x + 5 પિતાની ઉંમર y + 5 પુત્રની ઉંમર પુત્રની ઉંમરને 3 વડે ગુણી દેવાના. નાનાને 3 વડે ગુણવાના એટલે મોટાની ઉંમર થઈ જાય. મતલબ x + 5 = 3y + 5 * 15 x પહેલું પદ 3y આ સાઈડ લાવો -3y બરાબર 5 પેલી બાજુ લઈ જાઓ 15 માંથી 5 જાય તો 10. સમીકરણ નંબર 2. તો પહેલું અને બીજું બે સમીકરણ થઈ ગયા. આ બંને સમીકરણનો બરાબર છે લો આદેશ ચોકડી ગુણાકાર તમારી ઈચ્છા થાય કરો x અને y શોધી કાઢો. જે x ની કિંમત આવે પિતાની ઉંમર જે y ની કિંમત આવે પુત્રની ઉંમર બરાબર. અહીંથી દાખલો તમારે જાતે કરવાનો અને પિતા અને પુત્રની ઉંમર તમારે શોધવાની. ધ્યાન રાખજો બાપા કરતા છોકરો મોટો ના આવે. જવાબમાં x કરતા y ની કિંમત જો ભૂલથી મોટી આવે તો સમજવાનું દાખલો ખોટો. કારણ પિતાની ઉંમર મોટી જ આવશે અને પુત્રની ઉંમર નાની જ આવશે. દાખલો ગણશો પિતાની ઉંમર આવશે x બરાબર 40 વર્ષ અને પુત્રની ઉંમર આવશે y બરાબર 10 વર્ષ. આ જ રીતનો એક બીજો દાખલો જોઈએ. એક પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. 5 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ત્યારની ઉંમરથી 3 ગણી થશે. 5 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ત્યારની ઉંમર મતલબ 5 વર્ષ પછીની ઉંમર. એવું નહીં કે 5 વર્ષ પછી એટલે પિતા ખાલી 5 વર્ષ મોટા થશે પુત્ર નહીં થાય. બંનેને 5 વર્ષ મોટા કરવાના. તો બંનેની હાલની ઉંમર શોધો. તો આપણે બંને માટે લખીએ કે ધારો કે બંનેની હાલની ઉંમર ધારી લેવાની કે પિતાની હાલની ઉંમર બરાબર x વર્ષ અને પુત્રની હાલની ઉંમર બરાબર y વર્ષ. આપણને કીધેલું છે કે 5 વર્ષ પછીની ઉંમર. તો આપણે 5 વર્ષ પછીની એમની ઉંમર લખી દઈશું કે 5 વર્ષ પછી કોની કેટલી ઉંમર થશે? x વાળાની થશે x + 5 y વાળાની થશે y + 5 એટલે કે x વાળાની 5 વર્ષ પછી થશે x + 5 વર્ષ અને y વાળાની થશે y + 5 વર્ષ. બરાબર છે. ઓકે હવે આના ઉપરથી આપણે સમીકરણ બનાવવાનું શરૂ કરીએ. મેં તમને કીધું કે રકમમાં
સ્ટેટમેન્ટ શોધવાના. પહેલું વાક્ય એવું આપેલું છે કે એક પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. એક પિતા અને પુત્રની હાલની ઉંમર x અને y, આ x અને y નો સરવાળો 50 વર્ષ છે. તો પહેલું સમીકરણ બની ગયું x + y = 50. ઓકે, લખીએ. પિતા અને પુત્રની હાલની ઉંમર નો સરવાળો 50 વર્ષ છે. માટે સમીકરણ નંબર 1 બનશે x + y = 50. સમીકરણ નંબર 1. બીજું સ્ટેટમેન્ટ આપેલું છે 5 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર ત્યારની ઉંમરથી 3 ગણી થશે. તો કોને ગુણીશું? બરાબર, પુત્રને ગુણવાના, જે નાના હોય એની ઉંમરને ગુણી દેવાના. તો મતલબ શું લખીશું? 5 વર્ષ પછી પિતાની ઉંમર એટલે કે x + 5 એ પુત્રની ત્યારની ઉંમર એટલે કે y + 5 કરતા 3 ગણી થશે. તો આગળ તગડો મૂકી દેવાનો. તો માટે x + 5 બરાબર 3y + 5 તરી 15. એનો મતલબ કે x - 3y, 5 પેલી બાર જાય તો 10. આ સમીકરણ નંબર 2. આ 1 અને 2 સમીકરણનો ઉકેલ શોધવાનો અને તમારે પિતા અને પુત્રની ઉંમર નક્કી કરવાની. આ રીતે રકમવાળા દાખલામાં, ઉંમરવાળા દાખલામાં સ્પેશિયલી આ કામ કરી શકાય. કોઈક વખત તમને પિતા અને પુત્રની ઉંમરના જગ્યાએ બે વ્યક્તિ આપેલા છે કે રામ અને લક્ષ્મણ, બંનેની ઉંમરનો સરવાળો આટલો છે. રામ એ લક્ષ્મણ કરતા 5 વર્ષ મોટા છે. તો એ પ્રમાણે બંનેના સમીકરણ સેટ કરવાના અને પછી એના પરથી દાખલો ગણવાનો. જ્યારે પણ દાખલામાં રકમ બરાબર વાંચવી, 5 વર્ષ પહેલા કે 5 વર્ષ પછી કે તો જેટલા પાત્ર હોય એ દરેકની ઉંમરમાં વધારો કે ઘટાડો કરવો અને એમ કરી તમે દાખલાનો ઈઝીલી જવાબ તમે શોધી શકશો.